કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025-26 માટે નવું આવકવેરા માળખું જાહેર કર્યું હતું. આ માળખું 1 એપ્રિલથી અમલમાં આવ્યું છે, જે અંતર્ગત હવે ₹12 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોને કોઈ આવકવેરો ચૂકવવો પડશે નહીં. આ ઉપરાંત નોકરી કરતા લોકોને વધુ ₹75,000 સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ પણ મળશે. એટલે કે પગારદાર વર્ગને ₹12.75 લાખ સુધીની વાર્ષિક આવક પર ટેક્સ ચૂકવવો પડશે નહીં. હવે ભાડાથી થતી આવક પર ટીડીએસની મર્યાદા ₹2.4 લાખથી વધારીને ₹6 લાખ કરવામાં આવી છે. એટલે કે ₹6 લાખ સુધીની ભાડાની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિક માટે એફડીના વ્યાજ પર ટીડીએસની મર્યાદા ₹50,000થી વધારીને ₹1 લાખ કરવામાં આવી છે. પ્રોફેશનલ સર્વિસ પર ટીડીએસની લિમિટ ₹30,000થી વધારીને ₹50,000 કરવામાં આવી છે. આમ નાના મોટા વેપારી, મધ્યમ વર્ગ અને વરિષ્ઠ નાગરિકોને ટીડીએસમાં રાહત મળી છે. હવે તમારો મોબાઈલ નંબર બંધ હશે અને એ નંબર પર યુપીઆઈ આઈડી લિંક હશે તો હવે તમે યુપીઆઈથી કોઈ ચૂકવણી નહીં કરી શકો. એટલે કે તમારે યુપીઆઈનો ઉપયોગ કરવા માટે મોબાઈલ નંબર સક્રિય રાખવો જરૂરી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની તાજેતરની માર્ગદર્શિકા અનુસાર આ નિયમથી યુપીઆઈ પેમેન્ટની સુરક્ષામાં વધારો થશે. હવે ₹10 લાખથી વધુના વિદેશી વ્યવહારો પર જ ટીસીએસ એટલે કે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ લાગુ થશે. પહેલા આ મર્યાદા ₹7 લાખ સુધીની હતી. આ નિર્ણયથી વિદેશ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને નાણાં મોકલવાના ખર્ચમાં થશે બચત. નવી પેન્શન યોજના યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ 1 એપ્રિલથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લાગુ થઈ છે. આ યોજનાથી લગભગ 23 લાખ કર્મચારીઓને તેનો લાભ મળશે. નવી યોજના હેઠળ ઓછામાં ઓછી 25 વર્ષની સેવા ધરાવતા કર્મચારીઓને છેલ્લા 12 મહિનાના સરેરાશ માસિક પગારના 50% જેટલું પેન્શન મળશે.